નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 47 વર્ષ પછી પત્નીથી છૂટાછેડા માંગતા બનેલી ઘટના પર। શહેરના એક શાંત વિસ્તારમાં આવેલા જૂના પરંતુ સુઘડ મકાનમાં રહેતા મનહરલાલ અને રમીલાબેનનું દાંપત્ય જીવન બહારથી જોનારને એકદમ સામાન્ય લાગતું હતું। મનહરલાલ સરકારી વિભાગમાંથી નિવૃત્ત થયા હતા, જ્યારે રમીલાબેનને પોતાના જીવનનો મોટા ભાગનો સમય ઘર, પતિ અને સંતાનોની સંભાળમાં વિતાવ્યો હતો। તેમના બે સંતાનો હતા। મોટો દીકરો મિલન પોતાના પરિવાર સાથે નજીકના વિસ્તારોમાં રહેતો હતો અને નાનો દીકરો હર્ષ પણ નોકરી અને પરિવારની જવાબદારીઓમાંથી વ્યસ્ત રહેતો હતો। બંને દીકરાઓ પોતાના માતા પિતાને નિયમિત મળતા, જરૂર પડે ત્યારે દવા લાવતા, તહેવારોમાં આખો પરિવાર ભેગો થતો। પરંતુ વૃદ્ધાવસ્થાની શાંતિમાં દિવસો હવે ધીમે ધીમે એકબીજાની સાથે પસાર થતા હતા। સવારે રમીલાબેન ઘરના મંદિરમાં દીવો કરતા, મનહરલાલ અખબાર વાંચતા અને ચા પીતા પીતા બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ચર્ચા કરતા। બંને વચ્ચે ક્યારેક નાની મોટી બોલાચાલી થતી, પરંતુ 40થી વધુ વર્ષના સંબંધમાં આવી વાતો સામાન્ય હતી। કોઈને પણ એવું લાગતું નહોતું કે આ ઘરની દિવાલોની અંદર એક એવું રહસ્ય દટાયેલું છે જે એક દિવસ આખા પરિવારના જીવનને હસમસાવી નાખશે। એક સોમવારની સવારે મનહરલાલે બંને દીકરાઓને ફોન કરીને કહ્યું કે આજે સાંજે બંને કોઈ પણ સંજોગોમાં ઘરે આવવાનું છે। અવાજમાં એવી ગંભીરતા હતી કે મિલન અને હર્ષ બંનેને કંઈક અનિચ્છનીય બન્યું હોવાની શંકા થઈ। સાંજે બંને ભાઈઓ ઘરે પહોંચ્યા ત્યારે રમીલાબેન રસોડામાં ચૂપચાપ બેઠી હતી। તેમની આંખો લાલ હતી, પરંતુ તેઓ રડી રહ્યા નહોતા। મનહરલાલ હોલમાં ખુરશી પર સીધા બેસેલા હતા। સામે ટેબલ પર એક ફાઇલ પડી હતી। મિલને પૂછ્યું, પપ્પા, શું થયું છે? મનહરલાલે કોઈ જવાબ આપ્યા વગર ફાઇલ ખોલી અને એક કાગળ બહાર કાઢીને ટેબલ પર મૂકી દીધો। હર્ષ કાગળ હાથમાં લીધો અને થોડા શબ્દો વાંચ્યા પછી તેનો ચહેરો બદલાઈ ગયો। તે છૂટાછેડાની કાનૂની નોટિસ હતી। મનહરલાલે પોતાની પત્ની રમીલાબેનથી છૂટાછેડા માંગ્યા હતા। થોડા સેકન્ડ સુધી ઘરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ, જાણે ઘડિયાળ પણ અટકી ગઈ હોય એવું લાગતું હતું। મિલને ધ્રુજતા અવાજે પૂછ્યું, પપ્પા, આ શું છે? મનહરલાલે ઠંડા સ્વરે કહ્યું, મારે હવે આ લગ્ન જીવન આગળ ચલાવવું નથી। હર્ષને વિશ્વાસ જ ન આવ્યો। તેણે કહ્યું કે પણ પપ્પા, 47 વર્ષ પછી તમે બંને આખું જીવન સાથે પસાર કર્યું છે, હવે આ ઉંમરે આવું શું થઈ ગયું? મનહરલાલે આંખો નીચી કરી દીધી, રમીલાબેન તરફ એક નજર કરી અને તરત નજર ફેરવી લીધી। આ એક નજરમાં કંઈક એવું હતું જે બંને દીકરાઓને સમજાયું નહીં, પરંતુ રમીલાબેનના હૃદયને જાણે કોઈએ સરીથી કાપી નાખ્યું હોય એવું લાગ્યું। તેમણે ધીમેથી કહ્યું કે તમારા પિતાનો નિર્ણય છે, હું હવે તેમને રોકીશ નહીં। આ શબ્દ સાંભળીને મિલન વધુ ઉશ્કેરાયો। તેણે કહ્યું, મમ્મી, તમે કેમ ચૂપ છો? પપ્પા, જો કોઈ કારણ વગર આવું કરે છે તો આપણે કારણ જાણવું પડશે। મનહરલાલે કડક અવાજમાં કહ્યું, કારણ છે, પણ હું બાળકો સામે આ વાત કરવા માંગતો નથી। હર્ષ જવાબ આપ્યો, પપ્પા, અમે હવે બાળકો નથી, તમે બંને વૃદ્ધ છો અને અમે તમારા દીકરા છીએ। જો આ ઘરમાં 47 વર્ષનું જીવન તૂટવાનું છે તો કારણ જાણવાનો અમને અધિકાર છે। મનહરલાલે થોડો સમય મૌન રાખ્યું અને પછી કહ્યું, રમીલાબેને મને વર્ષોથી છેતર્યો છે। આ શબ્દો સાંભળીને બંને ભાઈઓ એકબીજાની સામે જોવા લાગ્યા। રમીલાબેનનો ચહેરો સફેદ પડી ગયો। મિલને પૂછ્યું, મમ્મીએ શું છેતર્યું? મનહરલાલે કહ્યું, હવે કોર્ટમાં બધું કહેશું। એટલું કહી તેઓ ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા। એ રાતે કોઈને ઊંઘ આવી નહીં। મિલન અને હર્ષ ઘરના બહારના ઓરડામાં બેઠા હતા અને રમીલાબેન રસોડાની બારી પાસે ચૂપચાપ બેઠી હતી। થોડા સમય પછી હર્ષ મમ્મી પાસે જઈને પૂછ્યું, મમ્મી, સાસુ શું છે? રમીલાબેને લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે બેટા, ક્યારેક માણસ પોતાના જીવનમાં એવું કંઈક સહન કરે છે જેની વાત તે પોતાના સંતાનોને પણ કરી શકતો નથી। તમારે તમારા પિતાની સામે અત્યારે કંઈ બોલવું નહીં। જે સત્ય છે તે એક દિવસ સામે આવશે। હર્ષે ફરી પૂછ્યું, પણ તમે શું કર્યું છે? રમીલાબેનની આંખોમાંથી આંસુ સરકી પડ્યા। તેમણે કહ્યું, મેં આ ઘરને બસાવ્યું છે,
બસ એટલું જ કહ્યું. એ વાક્ય બંને ભાઈઓના મનમાં અનેક પ્રશ્ન ઊભા કર્યા. બીજા દિવસે મનહરલાલના વકીલ સાથેની વાત આગળ વધી અને છૂટાછેડાની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી. કારણ તરીકે લાંબા સમયથી ચાલતા મતભેદો અને દાંપત્ય જીવનમાં અવિશ્વાસનો અભાવ દર્શાવવામાં આવ્યો. પરંતુ કોર્ટની કાર્યવાહી આગળ વધતા એક વિચિત્ર બાબત સામે આવી. મનહરલાલે દાવો કર્યો હતો કે રમીલાબેને તેમના પૈસાનો ખોટો ઉપયોગ કર્યો હતો અને વર્ષોથી પરિવારના કેટલાક આર્થિક નિર્ણયો તેમની જાણ વગર લીધા હતા. આ સાંભળીને મિલન અને હર્ષને પોતાની માતા વિશે પ્રથમ વખત શંકા ગઈ, કારણ કે તેઓ જાણતા હતા કે ઘરની મોટાભાગની બચત તેમના પિતાની મહેનતથી થઈ હતી. પરંતુ રમીલાબેન હજુ પણ ચૂપ હતા. તેમણે પોતાના બચાવમાં લાંબી વાત કરી નહીં, માત્ર એટલું કહ્યું કે કોર્ટે જે સત્ય પૂછશે તેનો જવાબ તેઓ આપશે. કેસની એક મહત્વની સુનાવણીના દિવસે બંને દીકરાઓ પણ કોર્ટમાં હાજર હતા. ન્યાયાધીશે બંને પક્ષને સાંભળ્યા પછી આર્થિક દાવાઓ અંગે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું. મનહરલાલના વકીલે કેટલાક બેંકના કાગળો રજૂ કર્યા અને કહ્યું કે લગ્ન જીવન દરમિયાન રમીલાબેને કેટલીક મોટી રકમો પોતાના નામે ખસેડી હતી. વાત ગંભીર હતી. મિલનને અંદરથી આઘાત લાગ્યો. તેણે પોતાની માતા તરફ જોયું. રમીલાબેન શાંત બેઠી હતી. તેના ચહેરા પર ભય નહોતો, પરંતુ એક એવી થાકેલી શાંતિ હતી જે લાંબા સમયથી બધું સહન કરનાર માણસના ચહેરા પર હોય છે. ન્યાયાધીશે રમીલાબેનને પૂછ્યું, શું તમે આ રકમ તમારા નામે લીધી હતી? રમીલાબેને કહ્યું કે હા. કોર્ટરૂમમાં થોડું ગુંજન થયું. મનહરલાલના વકીલે તરત કહ્યું, માનનીય ન્યાયાધીશ, આ જ સાબિત કરે છે કે મારા પક્ષકારની પત્નીએ તેમની જાણ વગર પૈસા ખસેડ્યા હતા. પરંતુ રમીલાબેને શાંતિથી કહ્યું, પૈસા મારા નામે ગયા હતા, પરંતુ મારા માટે નહોતા. ન્યાયાધીશે પૂછ્યું, તો કોના માટે હતા? રમીલાબેને પહેલીવાર મનહરલાલ તરફ સીધી નજર કરી. મનહરલાલે નજર નીચે કરી દીધી. રમીલાબેને કહ્યું કે મારા પતિ માટે. આ સાંભળીને બધા ચોંકી ગયા હો. તેમણે આગળ કહ્યું કે 47 વર્ષ પહેલાં જ્યારે અમારા લગ્ન થયા ત્યારે મારા પતિ પાસે કંઈ જ નહોતું. સરકારી નોકરીમાં તેઓ નાની જગ્યાએ હતા. પગાર મર્યાદિત હતો. એનો 2 બાળકો થયા. ઘરનું ભાડું, શિક્ષણ, દવાઓ અને રોજિંદા ખર્ચમાં આખી આવક જતી. મારા પતિને હંમેશા એક વાતનો અફસોસ હતો કે તેઓ પોતાના બાળકોને પોતાની ઈચ્છા પ્રમાણે ભણાવી શકતા નથી. ત્યારે મેં મારા લગ્નના દાગીના વેચી નાખ્યા હતા. એ પૈસાથી બાળકોની ફી ભરાઈ હતી. પછી વર્ષો સુધી મેં ઘર ચલાવતા થોડા પૈસા બચાવ્યા. મારા પતિને ખબર હતી કે હું બચત કરું છું, પરંતુ કેટલી બચત છે તેની ખબર નહોતી. મિલન અને હર્ષની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ વાત હજુ પૂરી થઈ નહોતી. રમીલાબેને એક ફાઇલ બહાર કાઢી અને કોર્ટમાં આપી. તેમાં અનેક જૂના દસ્તાવેજો હતા. ન્યાયાધીશે દસ્તાવેજો જોયા. તેમાં બેંક ખાતા, ફિક્સ ડિપોઝિટ, બાળકોના શિક્ષણના ખર્ચના પુરાવા અને કેટલાક જૂના લોનના કાગળો હતા. પરંતુ એક દસ્તાવેજે આખા કેસની દિશા બદલી નાખી. તે દસ્તાવેજોમાં દેખાતું હતું કે વર્ષો પહેલાં મનહરલાલની નોકરી દરમિયાન તેમના પર ગંભીર આર્થિક મુશ્કેલી આવી હતી અને પરિવારનું ઘર જપ્ત થવાની સ્થિતિમાં હતું. રમીલાબેને પોતાના પિતાની પાસેથી ઉધાર લઈને તે દેવું ચૂકવ્યું હતું. આ વાત તેમણે પોતાના પતિને પણ સંપૂર્ણ રીતે જણાવી નહોતી, કારણ કે તેમને ડર હતો કે મનહરલાલ પોતાને નિષ્ફળ માનીને તૂટી જશે. ન્યાયાધીશે પૂછ્યું કે તમારા પતિને આ વિશે ખબર હતી? રમીલાબેને કહ્યું કે ના. મનહરલાલનું માથું નીચે થઈ ગયું. મિલન અને હર્ષ હવે પોતાના પિતાની તરફ જોઈ રહ્યા હતા. ન્યાયાધીશે આગળ પૂછ્યું, તો પછી આ પૈસા તમે શા માટે બચાવ્યા? રમીલાબેને કહ્યું, કારણ કે મારા પતિ વૃદ્ધ થયા ત્યારે તેમને કોઈના આગળ હાથ ફેલાવવો ન પડે. મને ખબર હતી કે તેમની પેન્શનથી ઘર ચાલી જશે, પરંતુ જીવનમાં અચાનક બીમારી આવે, દવા મોંઘી પડે અથવા કોઈ મોટી જરૂરિયાત ઊભી થાય તો તેમની પાસે પોતાનો આધાર હોવો જોઈએ. કોર્ટમાં બેઠેલા લોકો શાંત થઈ ગયા. મનહરલાલની આંખોમાંથી આંસુ નીકળ્યા, પરંતુ હજી સૌથી મોટું સત્ય સામે આવવાનું બાકી હતું. ન્યાયાધીશે પૂછ્યું,
જો તમે તમારા પતિ માટે જ આ બધું કર્યું હતું તો આજે છૂટાછેડા કેમ સ્વીકારી રહ્યા છો? રમીલાબેને થોડું મૌન રાખ્યું અને કહ્યું, કારણ કે મારા પતિએ એક વાત માની લીધી છે કે મેં તેમને છેતર્યા છે. હું હવે તેમની સામે પોતાનું જીવન સાબિત કરવા માંગતી નથી, પરંતુ આજે કોર્ટમાં જે પૂછાયું છે તેનો જવાબ આપવો મારી ફરજ છે. મનહરલાલ અચાનક ઊભા થઈ ગયા. તેમના વકીલે તેમને બેસવા કહ્યું, પરંતુ તેઓ બોલ્યા, મને માફ કરો. આખા કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. મનહરલાલે રમીલાબેન તરફ જોઈને કહ્યું કે મને ખબર નહોતી. રમીલાબેને કોઈ જવાબ આપ્યો નહીં. મનહરલાલે આગળ કહ્યું, મને લાગતું હતું કે મારી પત્ની મારી પાસેથી પૈસા છુપાવી રહેશે. થોડા મહિના પહેલાં મને એક જૂનો બેંક દસ્તાવેજ મળ્યો હતો. તેમાં મોટી રકમ રમીલાબેનના નામે હતી. મેં પૂછ્યું તો તેમણે કંઈ સમજાવ્યું નહીં. મેં માની લીધું કે આ પૈસા તેમણે મને છુપાવીને રાખ્યા છે. મારા એક ઓળખીતાએ પણ મને કહ્યું કે આ ઉંમરે પત્ની પોતાનો હિસ્સો સુરક્ષિત કરવા માટે આવું કરતી હોય છે. ધીમે ધીમે મારા મનમાં શંકા વધી. મેં મારી જ પત્ની પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું. તેમની વાત સાંભળીને મિલને માથું પકડી લીધું. મનહરલાલે કહ્યું, પણ મને ખબર નહોતી કે આ બધું તેમણે મારા અને બાળકો માટે કર્યું હતું. રમીલાબેને પહેલી વાર બોલીને કહ્યું કે તમને ખબર હોત તો તમે સ્વીકારત નહીં. તમે આખી જિંદગી પરિવાર માટે મહેનત કરી છે. તમને લાગતું હતું કે ઘરની દરેક જરૂરિયાત તમે પૂરી કરી છે. હું તમારા ગૌરવને તોડવા માંગતી નહોતી. આ શબ્દો સાંભળીને મનહરલાલની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. ન્યાયાધીશે બંને પક્ષને થોડો સમય આપ્યો અને કહ્યું કે જો બંને પક્ષ ઈચ્છે તો કોર્ટની બહાર સમાધાન અંગે વિચાર કરી શકે છે. પરંતુ મનહરલાલ હવે પોતાની પત્ની સામે ઊભા રહેવા તૈયાર નહોતા. તેમણે રમીલાબેનનો હાથ પકડીને કહ્યું કે 47 વર્ષથી તું મારી સાથે હતી અને મેં તારા પર શંકા કરી. તું મારી પત્ની કરતાં પણ વધારે મારી રક્ષક હતી. રમીલાબેને હાથ પાછો ખેંચ્યો નહીં, પરંતુ તેમની આંખોમાં વર્ષોની પીડા હતી. તેમણે કહ્યું કે મને છૂટાછેડાની નોટિસથી જેટલું દુઃખ થયું નહોતું, તેટલું દુઃખ એ વાતથી થયું કે તમને મારી ઉપર વિશ્વાસ રહ્યો નહોતો. મનહરલાલે કહ્યું, મને એક તક આપ. રમીલાબેન ચૂપ રહી. મિલન અને હર્ષની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેમને પહેલીવાર સમજાયું કે માતા પિતાનું આખું જીવન સંતાનોની નજર સામે હોવા છતાં તેમના જીવનની ઘણી લડાઈઓ સંતાનોને ખબર પડતી નથી. થોડા અઠવાડિયા પછી બંને પક્ષે કોર્ટમાં જણાવ્યું કે તેઓ છૂટાછેડાની કાર્યવાહી આગળ વધારવા માંગતા નથી. કેસ બંધ થયો. પરંતુ તે દિવસ પછી તેમના ઘરમાં ઘણું બદલાઈ ગયું. મનહરલાલે રમીલાબેનને કહ્યું કે તારે મને બચાવવા માટે જે કર્યું તે હું આખી જિંદગી ચૂકવી શકીશ નહીં. રમીલાબેને હળવું સ્મિત કરીને કહ્યું, પતિ પત્ની વચ્ચે હિસાબ રાખવામાં આવે તો ઘર ઘર રહેતું નથી. મનહરલાલે પોતાની જૂની ફાઇલ બહાર કાઢી અને વર્ષોથી સાચવી રાખેલી એક તસવીર રમીલાબેનને આપી. લગ્નના દિવસની એ તસવીરમાં બંને યુવાન હતા. મનહરલાલે કહ્યું કે આ તસવીરમાં હું મારી સાથે ઊભેલી સ્ત્રીને મારી પત્ની સમજતો હતો. આજે સમજાયું કે મારી આખી જિંદગી મારી બાજુમાં ઊભેલી વ્યક્તિ માત્ર પત્ની નહોતી, પરંતુ મારા જીવનની સૌથી મોટી મૂડી હતી. એ દિવસે બંને દીકરાઓ પણ માતા પિતાની પાસે બેઠા હતા. મિલને મમ્મીનો હાથ પકડીને કહ્યું કે મમ્મી, તમે આ બધું અમારાથી પણ છુપાવ્યું. રમીલાબેને કહ્યું કે બેટા, માતા ઘણી વખત પોતાના દુઃખને સંતાનો સુધી પહોંચવા દેતી નથી. તેને લાગે છે કે સંતાનોનું જીવન શાંતિથી ચાલે, એ જ તેની સૌથી મોટી જીત છે. હર્ષ પિતાની તરફ જોઈને કહ્યું, પપ્પા, એક વાત અમે આજે શીખ્યા છીએ કે લાંબા લગ્ન જીવનનો અર્થ માત્ર વર્ષોની સંખ્યા નથી. વિશ્વાસ તૂટે તો 47 વર્ષ પણ એક ક્ષણમાં ખાલી થઈ જાય અને સાસુ સમજાય તો એક ક્ષણમાં આખું જીવન ફરીથી મળી શકે. મનહરલાલે માથું ઝુકાવીને કહ્યું કે હા, પરંતુ કોઈ સંબંધને તૂટવાની કંગાર સુધી પહોંચાડ્યા પછી સત્ય સમજાય એ સૌથી મોટી ભૂલ છે. ત્યારથી બંને વૃદ્ધોએ જીવન ફરીથી શરૂ કર્યું, પરંતુ આ વખતે એકબીજાને માત્ર ફરજ તરીકે નહીં, પરંતુ એકબીજાની કિંમત સમજીને.
રમીલાબેન આજે પણ સવારે ઘરના મંદિરમાં દીવો કરે છે. મનનલાલ અખબાર લઈને બેસે છે, પરંતુ હવે ચા પીતી વખતે મનનલાલ એક વાત ચોક્કસ કરે છે. તેઓ પહેલાં રમીલાબેનને પૂછે છે કે ચા કેવી રહેશે, અને રમીલાબેન હસીને કહે છે કે આજે થોડું વધારે મીઠું થઈ ગયું છે. મનનલાલ કહે છે કે ચાલે, જીવનભર તું મારી કડવી પરિસ્થિતિને મીઠી કરતી આવી છે, તો શામાં થોડી મીઠાશ વધારે હોય તો પણ ચાલશે. રમીલાબેન હસી પડે છે, પરંતુ તેમની આંખોમાં પાણી આવી જાય છે, કારણ કે ક્યારેક વર્ષો સુધી જે માણસને પોતાની લાગણી સમજાવવા માટે શબ્દ ન મળે, તે વૃદ્ધાવસ્થામાં એક નાનું વાક્ય બોલીને આખા જીવનની માફી માંગી લે છે. આ કથાની સૌથી મોટી વાત એ નથી કે છૂટાછેડાની નોટિસ આવી અને પછી પાછી ખેંચાઈ ગઈ. સૌથી મોટી વાત એ છે મિત્રો કે આપણે ઘણી વખત પોતાની સાથે ચાલતા માણસના યોગદાનને એટલું સામાન્ય માની લઈએ છીએ કે તેની કિંમત સમજાતી જ નથી. ઘર ચલાવનાર સ્ત્રી માત્ર રસોડું નથી સંભાળતી, અને કમાણી કરનાર પુરુષ માત્ર પૈસા નથી કમાતો. બંને પોતાના રીતે એક આખું જીવન ઊભું કરતા હોય છે. વિશ્વાસ જ્યારે હોય ત્યારે નાની ભૂલો પણ સહન થઈ જાય છે, પરંતુ શંકા જ્યારે ઘરમાં પ્રવેશે ને ત્યારે વર્ષોનો પ્રેમ પણ પ્રશ્નચિહ્ન બની જાય છે. તેથી કોઈ સંબંધ વિશે અંતિમ નિર્ણય લેતા પહેલાં એકવાર પાછળ ફરીને જોવું જોઈએ કે જે વ્યક્તિ સામે આજે ફરિયાદ છે, એ જ વ્યક્તિએ ગઈકાલે આપણા માટે કેટલું સહન કર્યું હતું. મનનલાલને આ સત્ય થોડું મોડું સમજાયું, પરંતુ સદભાગ્યે સંબંધ પૂર્ણ તૂટે તે પહેલાં સમજાયું. રમીલાબેનને પણ પોતાના જીવનસાથી પાસેથી પૈસા નહીં, સંપત્તિ નહીં, માત્ર વિશ્વાસ જોઈએ તો હતો, અને અંતે બંનેએ સમજ્યું કે 47 વર્ષના સંબંધને બસાવનાર કોઈ કોર્ટનો કાગળ નહોતો, કોઈ વકીલની દલીલ નહોતી, પરંતુ વર્ષોથી નિઃશબ્દ રીતે એકબીજા માટે કરવામાં આવેલા ત્યાગનું સત્ય હતું. ક્યારેક જીવનમાં સૌથી મોટો પુરાવો કાગળ પર નથી હોતો, તે માણસની આખી જિંદગીમાં છુપાયેલો હોય છે. અને જ્યારે એ સત્ય સામે આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે, અહંકાર તૂટી જાય છે, અને સમજાય છે કે જેને આપણે ગુમાવવાનો નિર્ણય કર્યો હતો, કદાચ એ જ વ્યક્તિ આપણા જીવનમાં સૌથી વધુ સાચવીને રાખતી હતી. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને સંજોગોનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે પરિવાર સાથે સીધો સંબંધ નથી. વાર્તાનો હેતુ માત્ર મનોરંજન અને સંબંધોમાં વિશ્વાસ, સમજણ અને માનવતાનો સંદેશ આપવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ.